ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકથી અર્જુનને વાત કરે છે અને શરૂઆત જ કરે છે સાંખ્ય જ્ઞાનની. સાંખ્ય જ્ઞાન એટલે સેલ્ફ રિયલાઇઝ, પોતાની જે અંદર જે તત્વ છે એ તત્વનું રિયલાઇઝેશન કરવું. પણ કેવી રીતે? જે બહાર જે તત્વ દેખાય છે, બહાર જે પ્રકૃતિ છે, એનું જે પરિવર્તન થઈ રહ્યું છે, જે અભાવમાં જઈ રહી છે, આ જે સંસાર છે, નાશવંત સંસાર, એ જેમ છે તેમ સ્વીકારાય તો જે બીજું તત્વ છે અપરિવર્તનશીલ, એનો જેમ છે તેમ અનુભવ. ભગવાને બહુ સરસ વાતો કરી અને સારના સાર રૂપ 16મા શ્લોકની અંદર વાત કરી કે જે સત્તત્વ છે, અપરિવર્તનશીલ ચૈતન્ય, એનો કદાપી અભાવ નથી, પરંતુ આપણે એને જોઈ શકતા નથી, આપણે એને પકડી શકતા નથી. જો એ રિયલાઇઝ થાય તો આપણું કામ થઈ જાય. અને પછી ભગવાને એ જ જે તત્વ છે સત અસત, એ જે સત તત્વ છે એની વાત 17ના 18મા શ્લોકમાં કરીને 19મા શ્લોકમાં ભગવાન બહુ સરસ વાત કરે છે. શું કહે છે કે જે કોઈ વ્યક્તિ આજે અપરિવર્તનશીલ ચૈતન્ય છે એને મરેલો માને, અથવા મરી શકે છે એવું માને, અથવા એ બીજાને મારે છે એવું માને, તો એ લોકો પાસે સાચી સમજણ નથી. એટલે કે સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને દવાથી આપણો રોગ મટી ગયો, અને જો ડોક્ટર એવું માને કે મેં આ ભાઈને સાજા કર્યા, તો ડોક્ટરને સાચી સમજણ નથી સ્પિરિચ્યુઆલિટીની. અને આપણે એવું માનીએ કે આ ડોક્ટરની દવાથી મારો રોગ મટી ગયો, તો આપણે પણ સાચું સમજતા નથી. કેમ? તો મારે આજે વાત કરવી છે ખાસ લાઈફ અને ડેથ, જીવન અને મૃત્યુ. આ જીવન અને મૃત્યુ બંને કેવા છે? બંને પ્રોસેસ છે, સાથે સાથે ચાલે છે. પરિવર્તનશીલ પ્રકૃતિમાં જીવન રહેલું છે, એટલે એની અંદર પરિવર્તન થઈ રહ્યું છે દરેક ક્ષણે. અને જે પરિવર્તન થઈ અને અભાવમાં જઈ રહ્યું છે એનું નામ ડેથ. જે અભાવમાં જઈ રહ્યું છે એનું નામ ડેથ. આપણે જન્મ્યા, એમાં અપરિવર્તનશીલ ચૈતન્યને કંઈ લેવા દેવા નથી, પણ પરિવર્તનશીલ જે પ્રકૃતિ છે, આપણું શરીર, આપણું મન, એની અંદર દરેક સેકન્ડે નવા સેલ આવે છે અને જૂના જાય છે. પણ જે જાય છે આપણને દેખાતા નથી. જે અભાવમાં જઈ રહ્યો છે સંસાર, એની તરફ આપણી નજર જતી નથી. પ્રોસેસ તો થાય છે, પણ એની તરફ નજર જતી નથી. ક્યારે નજર જાય છે? કે જ્યારે કોઈ સમય આપણા સંબંધીનું મૃત્યુ થાય, એ સમયે આપણને ડર લાગે છે કે સાલું મારે પણ આ બોડી છોડીને જવું પડશે. આ ડર કેમ લાગે છે? કારણ કે આપણે એ જે પ્રકૃતિ પરિવર્તનશીલ છે, જે અભાવમાં જઈ રહી છે, એને સમજ્યા નથી.
કા પછી જે ભાવમાં છે જીવન, એને પણ સાચા અર્થમાં સમજ્યા નથી. બે વસ્તુ આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. બેમાંથી એક વસ્તુ સમજાઈ જાય. આપણે જન્મ્યા અને આપણે જે જીવન જીવી રહ્યા છીએ, જો એ 100% આપણે જીવન જીવી રહ્યા છીએ એ આપણને એનો સમજાઈ જાય, પરિચય થઈ જાય, તો પછી આપણો એ ભય જતો રહે. અંદરથી ભય છે, જો બહાર કોઈ બતાવતું નથી, અંદરથી તો છે દરેકને. આપણા માઇન્ડની અંદર તો દરેકને છે આ વસ્તુ. હવે જીવન અને મૃત્યુ એ કેવા છે? એક સિક્કાની બે બાજુ જેવા છે. એટલે જ્યારે જીવન છે ત્યારે મૃત્યુ નથી, અને જ્યારે મૃત્યુ છે ત્યારે જીવન નથી. જેમ પ્રકાશ આવે તો અંધારાનું અસ્તિત્વ રહે નહીં, એમ જીવન હાજર હોય તો મૃત્યુનું અસ્તિત્વ નથી. એટલા માટે એ અભાવમાં જઈ રહ્યું છે. આપણે શું કહીએ છીએ? અભાવમાં જઈ રહ્યું છે. દેખાતું નથી, છે તો ખરું, પ્રોસેસ ચાલે છે, પણ એ બિહાઇન્ડ ધ સીન છે. આપણે જીવન જીવી રહ્યા છીએ, ડીપરમાં જુઓ તો બંને પ્રોસેસ સાથે ચાલે છે. જીવન જીવી રહ્યા છીએ, જીવનનો અનુભવ થઈ રહ્યો છે. હવે આમાં થાય છે શું? જો આપણું જે ચેતન તત્વ છે, ચૈતન્ય અંદર રહેલો છે, સમજી લો કે અંદર રહેલો છે. કારણ કે બહારનો અંદરનો ચૈતન્ય એક જ છે, ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી. પરંતુ બહારનાની આપણને ખબર પડશે નહીં, અંદરનાની ખબર પડશે. આપણને એવું ફીલ થાય છે કે અંદરથી ચેતના બહાર જઈ રહી છે. અત્યારે હું બોલી રહ્યો છું તો અંદરથી મારા શબ્દ બહાર જઈ રહ્યા છે. હું સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું તો અંદરથી મારી જે ચૈતન્યની એનર્જી છે આંખ દ્વારા બહાર જઈ રહી છે. બરાબર? તો આ જે ચેતન તત્વ છે અંદરથી બહાર વહી રહ્યું છે, અને આ બહાર વહે છે એમાં થાય છે કેવું? સિમ્પલ વસ્તુ જુઓ તમે. સાદી નાની વસ્તુઓ સાદી જોવાનો પ્રયત્ન કરો, બહુ ડીપર ફિલોસોફિકલમાં નહીં જાઓ. દાખલા તરીકે હું પોતે છું, તો સામે મારા માટે કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય, એની સાથેનું મારું જે કનેક્શન છે એ ઇન્દ્રિય દ્વારા થઈ અને મન દ્વારા થાય, અને એને લઈ અને મને પછી ભાવ અને ફિલિંગ આવે, અને પછી હું એક્શન કરું. બરાબર? તો આ જે વચ્ચે જે ભાગ છે જેને આપણે માઇન્ડ કહીએ છીએ, એ શું કરે છે? એ માત્ર રિલેશનશિપ બાંધે છે. શું કરે છે? રિલેશનશિપ બાંધે. કોની સાથે? કે ભાઈ મારા બાળકો હોય તો એ બાળક એ જે અલગ છે મારાથી અને હું, બેની વચ્ચેનો જે સંબંધ છે એ મન દ્વારા બંધાયેલો છે. કોઈ વસ્તુ મને ગમે છે, કોઈ ગાડી ગમે છે, ગમે તે કોઈ વસ્તુ મને ગમે છે, તો એ વસ્તુનો સંબંધ મન દ્વારા બંધાયેલો છે. કોઈ વસ્તુ નથી ગમતી તો એનો પણ સંબંધ મન દ્વારા બંધાયેલો છે. એટલે આ જે વચ્ચે જે સંબંધ ઊભું કરનારું જે છે એને માઇન્ડ કહી શકાય. એટલે આપણી ચેતના, સિમ્પલ વસ્તુ સમજી લો કે અંદરથી બહાર જઈ રહી છે અને મન દ્વારા બધા સંબંધો ઊભા કરે છે. બહાર આપણો સંસાર છે. એ જે બહારનો સંસાર છે એને સમજી અને તમે તમારી જાતને નહીં સમજી શકો. એ સમજાશે પણ નહીં, કારણ કે એનું રિલેશનશિપ કોના દ્વારા છે? આપણે પોતાના દ્વારા. આપણી પોતાની ચેતન શક્તિ દ્વારા છે એનું રિલેશનશિપ. એટલે બહારથી તમે એને સમજી ના શકો. તો એ જે ચૈતન્ય છે, ચેતના, એને અંદર લો તો તમને કંઈક ખબર પડે. આપણે જો બહારથી જે સંસારને જો પકડવા જઈશું તો આપણને મૃત્યુનો ભય ઉભો થાય.
અને એ મૃત્યુનો જે ભય છે એને આપણે અલગ અલગ રીતે દાબી દઈએ છીએ. આપણને ખબર હોય, આપણે જોયું હોય, રસ્તામાં નીકળ્યા હોય, કોઈ પ્રાણી મરી ગયું હોય, આપણા સગા સંબંધી કોઈ વખત ધામમાં ગયા હોય, કોઈ ઝાડ પાન સુકાઈ ગયા હોય, તો આપણને દેખાય. તમે બહુ જે દુકાળ પડ્યો હોય અને એ વખતે જો તમે નીકળો એ એરિયામાં, તો ઝાડ પાન સુકાઈ ગયા હોય, કેટલાય પક્ષીઓ મરેલા પડ્યા હોય, કેટલા પ્રાણીઓ મરેલા પડ્યા હોય. એ જે દુકાળની અસરને લઈ અને મૃત્યુ ચારે બાજુ દેખાતું હોય, એ મૃત્યુનો જે ભય છે આપણને છે તો ખરો, પણ આપણે એને સંતાડીએ છીએ. એને શું કરીએ છીએ? એક્સેપ્ટ નથી કરતા જેમ છે તેમ, એને સંતાડીએ છીએ. કેવી રીતે? તો પહેલી વસ્તુ કે આપણે શાસ્ત્રોમાંથી શબ્દ પકડ્યા, જે આ ભગવાને કીધું કે આત્મા તો અમર છે, અવિનાશી છે. પતી ગયું. એટલે વચ્ચે શાસ્ત્ર લાવી દઈએ કે ભાઈ ભગવદ્ ગીતામાં કીધું છે કે આત્મા તો અમર છે, આપણે કાં મૃત્યુ છે. એટલે શું થાય? આપણે ના જીવન જીવી સાચા અર્થમાં સમજી શકીએ, ના મૃત્યુ સમજી શકીએ. અને આજે દાખલા તરીકે હું કે તમે અહીંયા બેઠા છીએ, તેનું કારણ શું છે કે આગલા જન્મમાં આપણે જીવન સમજ્યા નથી કે મૃત્યુ સમજ્યા નથી, એટલા માટે તો આપણે અહીં બેઠા છીએ. અને આપણો જે દોડ છે, શાસ્ત્રનો દોડ, એ આપણે કાયમ ચાલુ રાખીએ છીએ, જોવા છતાં આપણે જોતા નથી. બીજી વસ્તુ, જેને અંદરથી ભય હશે એ ગુડી ગુડી બ્રાન્ડની વાતો કરશે. ગુડી ગુડી બ્રાન્ડની વાતો આ અર્જુનજી જેવી કે ભગવાન યુદ્ધ કરાતું છે, આમ છે, તેમ છે, એમાં કેટલા બધા માણસો મરી જાય. અહિંસાની બધી વાતો કરે. શાની વાતો કરે? અહિંસાની. કેમ? અંદર ડર છે. અંદર ચોક્કસપણે માનેલું છે કે મૃત્યુ આવશે, મૃત્યુ છે. બરાબર. જેણે અંદરથી પકડેલું છે એને એનાથી વિરુદ્ધ એનર્જી, જો તમે એનર્જીનો સિદ્ધાંત સમજો ને તો ખબર પડે, જે એનર્જી તમે ઊભી કરી હોય એનાથી વિરુદ્ધ એનર્જી ઓટોમેટિકલી ઓટો ઓન થઈને તમારી અંદર પડી રહે. આ મોટામાં મોટો સિદ્ધાંત આજ સુધી લગભગ કોઈ સમજાઈ શક્યું નથી. એનર્જીમાં ઓટો ઓન થાય. દાખલા તરીકે સવારે હું ઉઠ્યો અત્યારે અને આખો દિવસ હું કામ કરીશ તો ઓટોમેટિકલી શ્રમના કારણે જે શક્તિનો એક ભાગ પેદા થયો, એની સાથે સાથે બીજો ભાગ પેદા થશે, વિશ્રામ. અને વિશ્રામ લઉં તો જ બંને બેલેન્સમાં થાય, બાકી ના થાય. અને અત્યારે જો જગતમાં જે ઈરાન, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા બધે જે યુદ્ધો કરાઈ રહ્યું છે, યુક્રેન, અમેરિકા પાછળથી યુદ્ધ કરાયું છે. કેમ? કારણ કે ત્યાં સૌથી મોટામાં મોટો એમનો પોતાને ભય છે. જેણે અંદરથી કાયર છે, કાંપી રહે છે, એને મૃત્યુનો ભય હોય, સત્તાનો લોભ હોય. મૃત્યુનો ભય છે એટલા માટે એ સત્તાનો લોભ છે. યાદ રાખો, સત્તાનો લોભ એમનેમ નથી. મૃત્યુનો ભય અંદર છે એટલા માટે સત્તાનો લોભ છે. પણ સાચા અર્થમાં સમજ્યા નથી કે સત્તાનો લોભ કેમ છે. કારણ કે અંદરથી મૃત્યુનો ભય છે. અંદરથી મૃત્યુનો ભય કેમ છે? કારણ કે જેમ છે તેમ જીવન સમજ્યા નથી. જો એ વ્યક્તિ જીવનનું સાચું મૂલ્ય સમજ્યા હોય તો બીજાના જીવન લેવાનો પ્રયત્ન ના કરે. આપણું જે મૃત્યુ છે એની જે સાચી પ્રોસેસ છે એ આપણે સમજ્યા નથી, એટલે આ બધા ડખા છે. આપણી અંદરથી શક્તિ, ચેતન શક્તિ માઇન્ડમાં જાય, ત્યાંથી દેહમાં જાય, દેહ અને ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોમાંથી વિષયમાં જાય. આનું નામ જીવન. અને એનાથી વિરુદ્ધ વિષયોથી ઇન્દ્રિયો તરફ વળે, એમાંથી દેહ થઈને માઇન્ડમાં જાય, એનું નામ મૃત્યુ. જીવન અને મૃત્યુની બંનેની દિશા કેવી છે? એકબીજાથી ઓપોઝિટ છે.
જો સાચા અર્થમાં જીવન સમજાઈ જાય તો મૃત્યુ સમજાઈ જાય તો કોઈ જાતનો ભય રહે નહીં. પણ ભય છે એટલે આપણો હોશ નથી રહેતો, અને ભયના કારણે બેચેની છે એટલે જ્ઞાન ખોવાઈ જાય છે. આજે આ બધા દુનિયાના જે પોલિટિકલ નેતાઓ છે એ બધાની અંદરની સાચા અર્થમાં એ લોકોએ જીવન સમજ્યા નથી, એટલે સાચા અર્થમાં એ લોકો મૃત્યુ સમજી શક્યા નથી. અને એ જે બેચેની છે એના કારણે એમનું જે સાચું જ્ઞાન છે ખોવાઈ ગયું છે. સાચું જ્ઞાન એટલે પરમાત્માનું જ્ઞાન ખોવાઈ ગયેલું છે. એટલે આમ જાય મંદિરમાં, દેવ કે ચર્ચ કે ગમે ત્યાં, બરાબર, પણ અધૂરી સમજણ, કાચી સમજણ. જો ચેતન શક્તિ સમજાઈ જાય તો ચૈતન્ય સમજાય. ચેતન શક્તિ જો સમજાઈ જાય તો ચૈતન્ય સમજાઈ જાય, અને ચેતન શક્તિ સમજાય તો જીવન સમજાય ને તો મૃત્યુ સમજાય. આજે શક્તિ બહાર જઈ રહી છે. આપણે શક્તિ બહાર કેવી રીતે કાઢીએ છીએ? પહેલું છે આપણે શક્તિ બહાર સંકલ્પ, એટલે કંઈક મેળવવું છે. મારે આવતા 5 વર્ષ ઇન્ડિયાના જે ઇલેક્શન ચાલે છે એમાં કંઈક મેળવવું છે, ખ્યાલ, સંકલ્પ હોય. આવતા 5 વર્ષે આ પોઝિશન મેળવવી છે, આ વસ્તુ મેળવવી છે, આમ કરવું છે, મકાન કરી દેવું છે. આ બધા સંકલ્પો છે. સંકલ્પો સાચા ખોટાની વાત હું નથી કરતો. હું તમને શક્તિ કઈ રીતે બહાર જાય છે ને કઈ રીતે અંદર જાય છે એની વાત કરું છું. એટલે સંકલ્પ કરો અને વાસના ઊભી કરો. સંકલ્પ શું કરે? વાસના ઊભી કરે. કે ભાઈ 5 વર્ષે મારે ગ્રેજ્યુએટ થવું છે, કે 5 વર્ષે મારે 100K નો પગાર જોઈએ છે, કે 5 વર્ષે મારે મકાન બનાવવું છે, કે વોટ એવર. તમારા જે કોઈ સંકલ્પ હશે એ તમારો વિલ પાવર ઊભો કરે, એનર્જી ઊભી કરે, અને પછી એનર્જી દોડે. બરાબર. બીજી કઈ રીતે બહાર એનર્જી દોડે છે? બીજી તમે જુઓ તો તમે કોઈ જગ્યાએ તમારા કોઈ સંબંધી એકદમ આવ્યા હોય, બરાબર, અને તમને જે ભાવનો ઉમળકો આવે, ભાવ અને ફિલિંગથી એનર્જી બીજી બહાર દોડે છે. ત્રીજી કઈ રીતે એનર્જી દોડે છે બહાર? તો ત્રીજી જે એનર્જી છે એ બહાર જ્ઞાન શોધવા માટે દોડે છે. જે અનુભવમાંથી જે જ્ઞાન મળે. સંકલ્પ કર્યો અને પછી તમે પ્રવૃત્તિ કરો, એમાંથી 2 વસ્તુ ઊભી થાય: ભાવ, ફિલિંગ, અને અનુભવ, જ્ઞાન. જ્ઞાન એટલે ખાલી શબ્દ જ્ઞાનની હું વાત નથી કરતો. શબ્દ જ્ઞાનની અહીંયા વાત જ નથી. સંકલ્પની અંદર આપણે જે જોયું હતું, ટીમ, થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, ડિસિઝન, એક્શન, મેમરી, બરાબર, આ બધી વસ્તુ આવી ગઈ. પણ એની 2 વસ્તુ અલગ છે. એમાંથી એક ભાવ ઊભો થાય, ફિલિંગ્સ આવે. જ્યારે તમે કોઈ પણ એક્શન કરો, કોઈ પણ પરિસ્થિતિમાં પાર્ટિસિપેટ થો, ત્યારે એ પરિસ્થિતિમાંથી કાં ભાવ ઊભો થાય, તમને ફિલિંગ આવે. અને બીજું, એ પરિસ્થિતિમાંથી કદાચ તમે ફિલિંગ ના પકડી શકો તો એ પરિસ્થિતિમાંથી અનુભવ જ્ઞાન આવે. શું આવે? અનુભવ જ્ઞાન. શબ્દની વાત નથી કરતો, અનુભવની વાત કરું છું. તમને તીખું ભાવતું હોય અને તમે જમવા બેઠા, અને પછી અલગ અલગ પેલા થાઈ તીખા મરચાં, બધા આપણા ઇન્ડિયન મરચાં, પછી થાઈ તીખા મરચાં, બધા મરચાં હોય, અને પછી એના એક પછી એક ટેસ્ટ કરવા માંડો, અને તીખાશ એક ટોચ ઉપર પહોંચી જાય, ત્યારે તમને તીખું શું છે એનું જ્ઞાન થઈ જાય, અને એનું ફિલિંગ પણ આવી જાય. બંને સાથે થાય. તમે એક્શન શાની કરી છે? ખાવાની એક્શન કરી છે, પણ અંદરથી શું નીકળ્યું? બાય પ્રોડક્ટ 2 વસ્તુ નીકળી, જ્ઞાન અને ભાવ.
એટલે જો આ ત્રણ વસ્તુ હાથે આવી જાય, તમારો સંકલ્પ હતો કે તમારે મરચા તીખા કેટલા છે ટેસ્ટ કરવો છે, તો સંકલ્પની બાય પ્રોડક્ટ તમે એક્શન કરી, એની બે બાય પ્રોડક્ટ આવે. એક એમાંથી અનુભવ જ્ઞાન મળી જાય અને બીજો એમાંથી ભાવ મળે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે જીવનમાં જીવીએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણે ટોટલી નથી જીવતા. સાચા અર્થમાં આપણે સમગ્રથી નથી જીવતા. ભગવાને 7મા અધ્યાયના પહેલા શ્લોકમાં સમગ્રની વાત કરી છે. આપણે અધૂરું કરીએ છીએ, બધી વસ્તુ અધૂરું કરીએ છીએ. આપણે કોન્શિયસ માઇન્ડથી આપણા છોકરાઓને સમજાવીએ છીએ કે ગુસ્સો ના કરવો જોઈએ. ગુસ્સો એક ખરાબ બાબત છે, પણ સમય આવે આપણે પોતે પણ ગુસ્સો કરીએ છીએ, અને ગુસ્સો કર્યા પછી પાછું આપણું ટક્કર રહેતી નથી, ભાવ પસ્તાવો ચાલુ કરીએ છીએ. ખ્યાલ આવે તમને? એટલે જે એનર્જી છે, જે સંકલ્પનો જે એનર્જી આપણે ઊભી કરીએ છીએ, એ એનર્જી આખી ઊભી નથી કરતા, આપણે અધૂરું રાખીએ છીએ. એટલે પેલું જેમ લોલક હોય 8 અને 4ની વચ્ચે ફર્યા કરે, એટલે 6 થી 8 ઉપર જઈને પાછું 6 ઉપર આવીને પાછું 4 ઉપર જાય, પાછું આવે. ખ્યાલ આવે? એટલે આપણે આપણું લાઈફ કેવું છે, અધૂરું જીવીએ છીએ. જ્યાં સુધી લાઈફ તમે અધૂરું છે, કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ જ્યાં સુધી અધૂરી છે ત્યાં સુધી એનું એક્સેપ્ટન્સ અધૂરું હશે. અને આનું નામ ભગવાને દ્વંદ્વ કીધા. આપણી અંદર ડગલે ને પગલે દરેક જગ્યાએ દ્વંદ્વ રહેલા છે. પણ દ્વંદ્વ કેમ રહેલા છે? કારણ કે આપણે આપણી જાત સાથે સમગ્રથી એક્સેપ્ટ નથી કરી શકતા, એટલા માટે તો દ્વંદ્વ છે. જ્યાં સુધી આ દ્વંદ્વ છે ત્યાં સુધી સાચા અર્થમાં સંકલ્પ, ભાવ કે જ્ઞાન નથી. અને જ્યાં સુધી એ વસ્તુ સાચા અર્થમાં નથી ત્યાં સુધી તમને સેલ્ફ રિયલાઇઝેશન જીવનનું નહીં થાય. માત્ર તમે જમવા બેઠા હો ત્યારે પણ તમે 100% જો એ જે સ્વાદ છે એને ઓળખી લો તો એ સ્વાદ જતો રહે, પણ 100% ઓળખવો પડે. 8 ઉપરથી પાછા આવો તો 4 સુધી જઈ શકો, એથી વિશેષ થાય નહીં. તમારે 100% ઓળખવા માટે તમારો લોલક છે 6 થી સીધું 12 ઉપર જવું જોઈએ, પછી એનર્જી ઓટો 12 થી 6ની એનર્જી ઓટો ઓન થશે, એટલે સમત્વમાં આવશે. આ સિવાય સમત્વ આવે નહીં. અને જ્યાં સુધી સમત્વ ના આવે ત્યાં સુધી સમગ્રનો અનુભવ ના થાય. આપણે અનેક ચહેરા રહીને જીવીએ છીએ. લાઈક નીતિ, સમાજ, રીતસમ. ઓફિસમાં જઈએ ત્યારે ઓફિસનો ચહેરો પહેરી કાઢીએ, ઘેર હોઈએ ત્યારે પિતા હોઈએ તો પિતાનો ચહેરો પહેરી કાઢીએ, પછી મંદિર જ્યાં હોય તો સારા હરિભક્તનો ચહેરો પહેરી કાઢીએ, અનેક ચહેરાઓ લઈને ફરીએ છીએ. અને પાછળ આપણું જે સબકોન્શિયસ છે એમાં બધા લોચા. એટલે જે મેં વાત કરી કે જો સમત્વ આવે એ પછી સંકલ્પ છે, તમારે અંદર ઊંડા ઉતરવું પડે. તમારો પોતાનો સ્વભાવ કયો છે, તમારી અંદરની રસ રુચિ કઈ છે? તમે સંકલ્પને વધારે મહત્વ આપો છો કે તમે ભાવને વધારે મહત્વ આપો છો કે તમે વિચાર પ્રધાન છો? સંકલ્પ પ્રધાન છો, ભાવ પ્રધાન છો કે વિચાર પ્રધાન છો? તમે અંતર્મુખી છો, બહિર્મુખી છો? પણ અંતર્મુખી બહિર્મુખીમાં ડિટેલમાં જો. સંકલ્પ પ્રધાન, ભાવ પ્રધાન, વિચાર પ્રધાન કયા છો? તમે પૈસા માટે દોડો છો કે તમે સત્તા માટે દોડો છો? કે તમે ખાલી તમારા પોતાનું તમારી મસ્તીમાં, તમારા ભાવમાં ખોવાયેલા છો કે પછી તમારા જ્ઞાનમાં ખોવાયેલા છો, વિચારમાં ખોવાયેલા છો? દાખલા તરીકે સાયન્ટિસ્ટ છે તો એના વિચારમાં ખોવાયેલો હોય, એને કંઈ પૈસા હાથે લેવા દેવા ના હોય, એને સત્તા હાથે લેવા દેવા ના હોય. મીરાબાઈ છે તો એ ભાવમાં ખોવાયેલી હોય, એને પૈસા કે સત્તામાં કંઈ લેવા દેવા ના હોય. રાઈટ? પણ નરેન્દ્ર મોદી જેવા છે તો એમના વિચારો ચાલતા હોય પણ એ સંકલ્પો હોય બધા. 5 વર્ષ પછી શું કરીશ ને, આ પછી શું કરીશ ને, બધા સંકલ્પો, કામનાઓ છે. એટલે જે વ્યક્તિ સંકલ્પ પ્રધાન છે એ ભાવ ભક્તિ નહીં કરી શકે. યાદ રાખો, એ ભાવ ભક્તિમાં હશે તો એ કંઈક
ફાઇલ લઈ અને મેનેજમેન્ટમાં આગળ પહોંચી જશે. એટલે અંદર ઊંડા ઉતરો. તમે સંકલ્પ પ્રધાન છો, ભાવ પ્રધાન છો કે વિચાર પ્રધાન છો, અને પછી સમત્વમાં ઊંડા પહોંચાય એવું કરો. જો તમે સંકલ્પ પ્રધાન છો તો તમારી એનર્જી છે ને એમનો તમને ધક્કા મારશે કંઈક કરવા માટે, પણ તમે એ એનર્જીને એવી રીતે ઉપયોગ કરો કે જેથી કરીને એ એનર્જી સમત્વમાં આવે. શું આવે? સમત્વમાં આવે. તમારી સાધના એવી રીતે ગોઠવો કે જેથી કરીને તમારી અંદર રહેલી અધૂરી એનર્જી છે એ પૂરી થાય. એટલે તમારે પ્રવૃત્તિ હોશથી કરવી પડે તો સમત્વ આવે. તમે પ્રેમ પ્રધાન છો, ભાવ પ્રધાન છો, ભક્તિ પ્રધાન છો તો તમારે પ્રવૃત્તિ માઇન્ડફુલથી કરવી પડે તો સમત્વ આવે, નહીં તો સમત્વ ના આવે. માઇન્ડફુલ એટલે સહેજ ધીમો ધીમો પવન આવતો હોય તો પણ કેવી ઇફેક્ટ થાય છે, ટોટલી માઇન્ડફુલ. કારણ કે તમે ભાવવાળા છો, અંદરનો ભાવ છે પણ બહારનો પણ એ વસ્તુને તમે અંદર આવરી લો તો અંદર બહાર બે બધું એક થાય ને ખબર પડે. તમે વિચાર પ્રધાન છો તો સાક્ષી દ્રષ્ટિકોણ કેળવો, નહીં તો તમે વિચારમાં ચાલ્યા જ કરશો. તો આ રીતે આપણું માઇન્ડ નિર્વાસનિક થાય. નિર્વાસનિક થવું એટલે સમત્વમાં આવવું. નિર્વાસનિક અને સમત્વ બે એક જ વસ્તુ છે. બંને પ્યોરિટી લાવે. શું લાવે? પ્યોરિટી લાવે. અને સમત્વ એકવાર માઇન્ડમાં આવે પછી સ્વરૂપનું સમત્વ આવે એટલે શું થાય? એનું એક્સપાન્શન થાય વૈયક્તિક ટુ સમષ્ટિમાં. એટલે જો બધા શાસ્ત્રોનો સારનો સાર એ નિર્વાસનિક થવું ઉપર છે, એટલે કે પ્યોરિટી લાવો પહેલી, અને પછી સ્વરૂપમાં જતા રહો. તો સ્વરૂપમાં વૈયક્તિક ટુ સમષ્ટિમાં જો સીધું તમે સમષ્ટિમાં નહીં જઈ શકો તો એક્સપાન્શન થાય તો પછી અહમ બ્રહ્માસ્મિ થાય, અક્ષરમ અહમ થાય. તો આપણે શરૂઆત કરી હતી જીવન અને મૃત્યુ. જો આપણું આ જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ જો સમજાઈ જાય, ક્યારે સમજાય? અંદરના સ્વભાવને ઓળખીને એ પ્રમાણે ડીપર, બહારના દેખાતા સ્વભાવ નહીં, ડીપર રસ, રુચિ, અંગ, ઇનર એટીટ્યુડ પ્રમાણે પ્રવૃત્તિમાં ભાગ લઈએ તો સાચા અર્થમાં આપણે આપણા પોતાના માર્ગે આગળ વધ્યા છીએ. નહીં તો આપણે આપણા પોતાના માર્ગમાં આગળ નહીં વધીએ તો કોન્ફ્લિક્ટ થશે, અને કોન્ફ્લિક્ટ થશે તો સ્ટ્રેસ ચડશે, પતી ગયું. તમે ખોટા માર્ગે જો તમને તકલીફ થવાની જ છે. તો આની ઉપર ઊંડાણથી ચિંતન કરશો તો કંઈક વાત પકડાશે, 100% પકડાશે. અને તો પછી જે મૃત્યુનો ભય છે એ ટળી જશે. પછી તમને કદાચ સામે આવી જશે મૃત્યુ તો પણ એને તમે જેમ છે તેમ સાક્ષી ભાવે જોઈ શકશો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.